ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે વાત કરવી છે વિરેચનના સમ્યક લક્ષણ વિશે, કે જે પ્રધાન કર્મની અંદર જ આપણે સમાવેશ કર્યો છે. તો સમ્યક લક્ષણની અંદર કેવા કેવા લક્ષણ જોવા મળે? સ્ત્રોતો વિશુદ્ધિ, એટલે કે સ્ત્રોતોનું શું થાય? શોધન થાય. ઇન્દ્રિય સંપ્રસાદો, એટલે કે ઇન્દ્રિયની પ્રસાદ થાય, એટલે કે લઘુતા થાય, એનું પ્લેઝરનેસ ફીલ થાય, એનું પ્રોપર જે છે ફંક્શનિંગ થાય. લઘુત્વ એટલે કે લાઇટનેસ ફીલ થાય. ઉર્જોર અગ્નિર અનામયત્વમ, એટલે કે ઉર્જા, એક બોડીમાં એક પ્રકારની ઉર્જા ફીલ થાય. અગ્નિ એની અંદરનો આમ જે છે એનો પણ નાશ થાય. પ્લસ પ્રાપ્તિશ્ચ વિટપિત્ત કફાણીલાનામ, એટલે કે કઈ રીતે જે છે વિરેચન બાદ ડેફિકેશન થશે? તો વિટ પહેલાં મળ નીકળશે, પછી પિત્ત નીકળશે, ત્યારબાદ કફ નીકળશે, અને ત્યારબાદ વાયુ નીકળશે. તો આ રીતના સમ્યક વિરિક્તસ્ય ભવેત ક્રમેણ, આ ક્રમમાં જે છે સમ્યક વિરેચન જોવા મળે છે. તો સ્ત્રોતો વિશુદ્ધિ, ઇન્દ્રિય સંપ્રસાદ, લઘુત્વ, ઉર્જો, અગ્નિ અનામયત્વ, આ બધા લક્ષણો પ્લસ એક ક્રમ આપ્યો છે કે વિટ પિત્ત કફ નીલાના. કફમાં કયો હતો? વમનમાં કયો હતો? કોમેન્ટમાં લખો. વમનમાં સમ્યક વમન લક્ષણની અંદર કયો ક્રમ હતો? ત્યારબાદ અતિયોગ વિશે વાત કરીએ. તો અતિયોગની અંદર કફસ્ત્ર પિત્તમ, કફ અસ્ત્ર એટલે કે રક્ત, અને પિત્ત એનો શું થાય? ક્ષય થાય. અતિયોગ જો થાય, વિરેચનનો અતિયોગ થાય, તો કફનો, રક્તનો, પિત્તનો એ ક્ષય થાય. અનિલોત્થા એટલે કે વાયુનો શું થાય? વૃદ્ધિ થાય. અનિલોત્થા. સુપ્ત અંગ મર્દ, સુપ્તતા જોવા મળે, એટલે કે નમનેશ. અંગ મર્દ જોવા મળે. ક્લમ એટલે કે થાક જોવા મળે. વેપન એટલે કે ટ્રેમર જોવા મળે. નિદ્રા બલ અભાવ, નિદ્રા અને બળનો શું થાય? અભાવ થાય. તમ પ્રવેશા એટલે કે આંખે અંધારા આવે. ઉન્માદ જોવા મળે. હિક્કા જોવા મળે. હિક્કાશ્ચ વિરેચયતિ. તો જ્યારે અતિ પ્રમાણમાં વિરેચન થાય, અતિયોગ લક્ષણની અંદર શું જોવા મળે? કફ, રક્ત, પિત્તનો ક્ષય અને વાતની વૃદ્ધિ. અનિલોત્થા, વાતની શું થાય? વૃદ્ધિ થાય. તો કોઈ પૂછે કે અતિયોગની અંદર, વિરેચનના અતિયોગમાં દોષોનું ઉપર કેવી ઇફેક્ટ પડે? તો કફ, રક્ત, પિત્ત ઘટે, જ્યારે વાયુનું શું થાય? વૃદ્ધિ થાય. સુપ્તતા, નમનેશ જોવા મળે. અંગ મર્દ જોવા મળે. ક્લમ જોવા મળે. વેપન જોવા મળે એટલે કે ટ્રેમર. નિદ્રા અને બલનો અભાવ થાય. આંખે અંધારા આવે. ઉન્માદ જોવા મળે. હિક્કા જોવા મળે. આ બધા લક્ષણો જોવા મળે. પછી વિરેચનના અયોગ લક્ષણની અંદર શું કીધું છે? કફ, પિત્ત, વાત જે છે દરેક જે છે દોષ વધે. શરીરે પીટિકા જોવા મળે. અગ્નિમાંદ્ય, કંડુ, દાહ, ગૌરવતા, પ્રતિશય, તંદ્રા, છર્દી, અરોચક અને વાતાનું લોમન જોવા મળે. હદકુક્ષી, અશુદ્ધિ એટલે કે હદકુક્ષી જોવા મળે, પ્લસ જે છે અશુદ્ધિ જોવા મળે. પરિદાહ, કંડુ, વિણમૂત્ર સંગશ્ચ, વિણમૂત્ર સંગ થાય. ન સદવિરિક્તે, જો પ્રોપર વિરેચન ન થયું હોય તો આ બધા લક્ષણો જોવા મળે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું પશ્ચાત કર્મ વિશે. આજે આપણે જોયું પ્રધાન કર્મ. 2 લેક્ચરની અંદર કે કયા કયા ટોપિકનો આપણે સમાવેશ કર્યો છે. આવી ગયા કે વિરેચન યોગનું સેવન કરવાનું, પહેલાં એની અંદર શું ધ્યાન રાખવાનું, કે આગના દિવસેનું ભોજનનું પાચન થઈ ગયું, રાતે ઊંઘ લીધી, ઉત્સાહ હોય, પ્લસ ઘણી બધી વિધિઓ છે દેવ પાસની, એ બધી જ વિધિ પૂર્ણ કરી અને વિરેચન યોગનું સેવન કરવાનું. નંબર 2 આતુર પરિચર્યા નિરીક્ષણ, પેશન્ટનું આપણે શું રાખવાનું છે? ધ્યાન. પછી આપણે એક શ્લોક હતો પિત્તવાંચુ વિરેચન, આવી રહ્યું. વિરેચન પિત્તવાંચુ ન વૈગાન ધારે બુધ નિવાસાય સીતાંબુ ન સ્પૃશે પ્રવાહે. તો એ શેમાં આવશે? આ આતુર પરિચર્યામાં આવશે. પછી વેગનો નિર્ણય કરવાનો, સમ્યક અતિયોગ અયોગનું નિરીક્ષણ. હવે આપણે વિરેચનના વ્યાપાર અને પ્રતિકાર એ પાછળના લેક્ચરમાં ભણીશું કે વિરેચનની અંદર કયા કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ શકે અને એનો શું પ્રતિકાર, એની ટ્રીટમેન્ટ પણ શું હોય, તો એ જોઈશું પાછળથી. પણ હાલ આપણે અભ્યાસ કરવો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં પશ્ચાત કરવું છે. તેથી શું આપણે લિંક જળવાઈ. નેક્સ્ટ લેક્ચર મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય મંત્રી. નમસ્કાર.